દાખલા નંબર 3, જેની રકમ છે કે ત્રિકોણ PQR રચો, જેમાં PQ 4, QR 3.5 અને PR 4 સેન્ટીમીટર છે. આ કયા પ્રકારનો ત્રિકોણ રચે છે તે અહીંયા જણાવવાનું છે. તો અહીંયા ત્રણેય બાજુઓના માપ આપેલા છે, તેના પરથી ત્રિકોણની રચના કરવાની છે. સૌપ્રથમ રચનાના મુદ્દા જોઈએ, જેમાં પહેલો મુદ્દો છે કે 3.5 સેન્ટીમીટર લંબાઈનો એક QR રેખાખંડ દોરો. એટલે કે સ્કેલમાં 3.5 સેન્ટીમીટરનું માપ લઈને અહીંયા QR રેખાખંડ દોરેલો છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે Q ને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો. એટલે કે હવે પરિકરનો ઉપયોગ કરી અને માપપટ્ટીમાં 4 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરનું કેન્દ્ર Q પર રાખીને એક ચાપ દોરેલો છે, જે 4 સેમીના માપનો છે. ત્રીજો મુદ્દો, R ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને P બિંદુમાં છેદે છે. પરિકરનું કેન્દ્ર R પર રાખીને જે ઉપરનો ચાપ હતો તેને છેદતો બીજો ચાપ દોર્યો, જેને P બિંદુ નામ આપેલું છે. આ પણ 4 સેન્ટીમીટરના માપનો જ છે. ત્યારબાદ PQ અને PR દોરો. હવે જે ઉપરનું બિંદુ P છે તેને Q બિંદુ સાથે અને R બિંદુ સાથે જોડીએ, તો જે PQ અને PR રેખાખંડ બને છે. ત્યારબાદ આમ ત્રિકોણ PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. ત્રણેય બાજુઓને જોડવાથી એક ત્રિકોણની રચના થાય છે અને જે માગ્યા મુજબનો ત્રિકોણ છે. ત્રિકોણ PQR માં PQ અને PR રેખાખંડના માપ સરખા છે, જે 4 સેન્ટીમીટર છે. એટલે કે ત્રિકોણ PQR છે એ સમદ્વિબાજુ ત્રિકોણ થાય છે. જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે. અહીંયા PQ અને PR ના માપ સરખા છે, એટલે કે આપેલો ત્રિકોણ છે તે સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરે છે.